પોલિસી સ્પેશિયલમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. આરબીઆઈએ ક્રેડિટ પોલિસીમાં મોટું બૂસ્ટર આપ્યું છે. આરબીઆઈએ 18% વ્યાજ દર કાપ જાહેર કર્યો. સાથે જ સીઆરઆરમાં તબક્કાવાર 1% જેટલો ઘટાડો કરવાની જાહેરાત પણ કરી છે. આરબીઆઈના ડબલ બૂસ્ટ બજારને પણ પસંદ આવ્યો છે અને નિફ્ટી બેન્કે નવા શિખર બનાવ્યા હતા. આ બધાની વચ્ચે ક્રેડિટ પોલિસીની તમારા રોજિંદા જીવન પર શું અસર આવશે તેના પર આજે કરીશું ચર્ચા. અને આ ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે ડીએસપી ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડના જયેશ મહેતા, ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી અને કોટક ઓલ્ટરનેટ એસેટ મેનેજરના લક્ષ્મી અય્યર. આપ ત્રણેયનું ઘણું સ્વાગત છે. અને આજે આપણે બમ્પર આરબીઆઈ કટ મળ્યો છે બિકોઝ આપણે ધારી રહ્યા હતા 25 બેઝિસ પોઈન્ટનો 50 બેઝિસ પોઈન્ટનો આપણને અહીંયા ક્રેડિટ ઇન્ટરેસ્ટ કટ મળી ગયો અને સાથે જ સીઆરઆરમાં પણ એક કટ મળ્યો છે. લક્ષ્મી, પહેલાં તમારી પાસે આવી, કઈ રીતના તમે જોઈ રહ્યા છો આજનું જે એક ઘણું બોલ્ડ કહી શકાય કે અહીંયા એક ઇન્ટરેસ્ટ કટ આવ્યો છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? Lakshmi, can you hear me? ઓકે, મે બી આપણે ત્યાં એમનું ફિક્સ કરીશું. અતુલભાઈ, તમે જણાવો કે આજે એક ઘણો પોઝિટિવ આજે આપણને એક ક્રેડિટ પોલિસી જોવા મળી છે. લિક્વિડિટીને ભરપૂર કરવામાં આવી છે. ઇકોનોમિક ગ્રોથ પર ધ્યાન અપાઈ રહ્યું છે. જોકે સ્ટાન્સ આપણે થોડો ચેન્જ થતા જોયો છે. અકોમોડેટિવથી ન્યુટ્રલ સીઆરઆરમાં એક કટ આવ્યો છે. એટલે જે ફોકસ છે ઇકોનોમિક ગ્રોથનું એ આપણે જોઈ રહ્યા છીએ. ડિમાન્ડ સુધારવાનું, સ્પેન્ડિંગ વધે લોકોનું, એના માટે આપણે ઘણા બધા મેજર્સ જોયા છે ને આજે પણ જોયા. કઈ રીતના તમે જોશો? આપણે જ્યારે પર્વત ઉપર ઢાળ ચડવાનો હોય ટ્રેનમાં, તો એક એન્જિન આગળ લગાડે ને એક એન્જિન પાછળ લગાડે તો જ આપણે ઢાળ ચડીએ. તો આરબીઆઈએ ગ્રોથ, જીડીપી ગ્રોથના ટ્રેનને પહાડ ઉપર ચડવા માટે રેટ કટનું એક એન્જિન પણ આગળ આપ્યો છે અને સીઆરઆર કટનું એન્જિન પાછળ આપ્યું છે અને સાથે સ્ટાન્સ ન્યુટ્રલ રાખ્યું છે. તો આઈ થિંક કે ગ્રોથ માટે આનાથી સારું બજેટ મળી ન શકે, આવું સરસ આરબીઆઈ પોલિસી આપણને મળી ન શકે. બધું જ ફ્રન્ટ લોડ કરી નાખ્યું છે. જનરલી શું હોય છે, સેન્ટ્રલ બેંક્સની પોલિસી આપણે યુરોઝોનમાં પણ જોઈએ છીએ, યુકેમાં જોઈએ છીએ, બીજી બધી સેન્ટ્રલ બેંક્સમાં જોઈએ છીએ કે એ લોકો ટ્રેડને લાગીને જે બી ટેરિફ વોર ચાલી રહી છે અથવા જીઓપોલિટિકલ ઇન્સ્ટેબિલિટી છે એને લઈને 25 બેઝિસ પોઈન્ટના ઇન્સ્ટોલમેન્ટ્સમાં રેટ કટ આપી રહ્યા છે. અને દરેક વખતે કમેન્ટ્રી એવી જ હોય છે કે ભાઈ જીઓપોલિટિકલ સિચ્યુએશન અમે જોઈશું, ટેરિફ વોર કેવી રીતે થશે એના પર અમે ધ્યાન આપશું, એના પછી અમે નેક્સ્ટ રેટ કટ કરશું. અત્યારે અમારો વ્યૂ ફક્ત અને ફક્ત આ જ ક્રેડિટ પોલિસી માટે છે. આરબીઆઈએ એનાથી કમ્પ્લીટલી અલગ ટાઈપનું વલણ અપનાવ્યું છે. એક આખા વર્ષની સ્ટ્રેટેજી આપણને આરબીઆઈએ આપી દીધી છે. રેટ કટ કર્યો છે, સાથે સીઆરઆર કટ કર્યું છે. સીઆરઆર કટને લીધે 2.5 લાખ કરોડ જેટલી લિક્વિડિટી પરમનન્ટલી ઇન્જેક્ટ થઈ જશે. બીજી તરફ રૂરલ ડિમાન્ડ છે, એમાં એગ્રીકલ્ચરનો સપોર્ટ રહેશે, વેધરનો સપોર્ટ રહેવાનો છે. એક્સપોર્ટ ડિમાન્ડ જે છે, મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ લાસ્ટ યરના એપ્રિલ કરતાં આ વર્ષે એપ્રિલમાં આપણને 18% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. સર્વિસીસ સેક્ટરમાં એક્સપોર્ટમાં આપણને વધારો જોવાઈ રહ્યો છે. તો આઈ થિંક ઓવરઓલ આરબીઆઈનું કહેવું એમ છે કે અત્યારે જો હું ગ્રોથને સપોર્ટ નહીં આપું ડબલ એન્જિન લગાડીને, તો કદાચ ગ્રોથ આપણું સ્લિપ ડાઉન થાય. એટલે બહુ સ્ટ્રેટેજિકલી એમણે પોતાનું જે સ્ટાન્સ છે એ અકોમોડેટિવથી ન્યુટ્રલ કર્યું, પણ જીડીપીનો ગ્રોથ ફોરકાસ્ટ એમણે વધાર્યો નથી. 6.5 ના 6.5% રાખ્યા છે. એટલે સમવેર એમને પણ આશંકા છે કે કદાચ જો જીડીપી સ્લોડાઉન આવતું હોય તો અત્યારથી જ એને આપણે અરેસ્ટ કરીએ અને અત્યારથી આપણે ફક્ત ફોકસ ગ્રોથ ઉપર રાખીએ. બહુ સરસ પોલિસીમાં એમણે બેલેન્સ જાળવ્યું છે. ઓફકોર્સ એમને એક ચાન્સ લીધો છે અને મે બી એક રાઇટ ટાઈમ પર એમને લીધો છે, કારણ કે જ્યારે ઇન્ફ્લેશન ડાઉન ટ્રેન્ડ પર છે, જીડીપીના નંબર્સ એમને સેમ રાખ્યા છે. એટલે અહીંયા કોઈ મહત્વાકાંક્ષી નજરિયો નથી રાખ્યો. અને ઇફ કંઈક આડો અવળો થાય છે, કારણ કે ગ્લોબલ હેડવિન્સ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા નબળા છે, અનસર્ટન છે, એટલે પોલિસીમાં પણ આપણે એક ન્યુટ્રલ સ્ટાન્સ જોયો છે કે અગર જરૂરિયાત પડે તો એનો વધારી શકે રેટ્સ. પણ લક્ષ્મી, ઇફ યુ કેન હિયર મી નાઉ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો
આ એક મેં જેમ કહ્યું એ કે રેટ કટની જો આ વર્ષે આપણે જો જગા જોઈએ તો 75 બેઝિસ પોઈન્ટની છે તેને આવતા આપણે જોઈ રહ્યા છીએ પણ ઇન્ફ્લેશનના ટાર્ગેટ્સ હજી પણ એમને લોઅર કર્યા છે 4માંથી 3.7 કર્યા છે. શું તમને લાગે છે કે આગળ જતાં એક રૂમ હશે હજી જો રેટ કટ લાવવો હોય તો પ્રોવાઇડેડ ધ અધર મેક્રો નંબર્સ અને ધ ગ્લોબલ સિચ્યુએશન સુધરે છે તો? સર્ટનલી આજની પોલિસી પછી ઇન્ક્રીમેન્ટલ હેડરૂમ તમે જોવા જાઓ તો રેટ કાપવા માટે બહુ જ ઓછું છે. એની માટે બે કારણ છે, કેમ કે આજની તારીખમાં જે મોંઘવારીનું જે અનુમાન છે એમાં ઘટાડો જોવા મળ્યું છે, કેમ કે આવતા 2-3 મહિનામાં કદાચ આ જે હેડલાઇન નંબર્સ છે આપણે 3%ની નીચેની ભાગમાં જોવા મળે. તો એના પ્રમાણે એ લોકો ફ્રન્ટ લોડિંગ, જેવી રીતે એ લોકો વર્ડ પણ યુઝ કર્યા છે, થોડું ફ્રન્ટ લોડિંગ ઓફ રેટ કટ પણ કરવામાં આવ્યું છે. અહીંયાથી અમને એમ લાગે છે કે જૂન અને ઓગસ્ટનું રેટ કટ ઓલરેડી એક રેટ કટમાં એ લોકો આપી રહ્યા છે અને આવતા મહિનામાં કેવી રીતે મેક્રો અને બે તરફના મેક્રો છે એ ગ્લોબલ મેક્રો કેવી રીતે પેન આઉટ થાય, કેમ કે ગ્લોબલી તમે જોશો તો ગ્રોથનું ડેફિનેટલી સોફ્ટનિંગ ઓફ ધ ગ્રોથ સ્ટાન્સ છે. ઇન્ડિયામાં તો વી આર રિલેટિવલી ઓકે અમારા હિસાબે. તો ઇન્ક્રીમેન્ટલી આખું જે ડેટા પોઈન્ટ્સ છે એ બધું ડેટા ઇન્ક્રીમેન્ટલ એક્શન્સ હશે ને એ ક્વાઇટ ડેટા ડિપેન્ડન્ટ હોય અને એની માટે કદાચ અકોમોડેશન ટુ ન્યુટ્રલ પણ સ્ટાન્સ છે, કેમ કે અહીંયાથી કઈ ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ નથી. બીજું એક વસ્તુ તમે જોશો તો અમને 3 ભાગ ઉપર આપણે સરપ્રાઈઝ જોવા મળ્યું છે. એક તો આઉટસાઇઝ રેટ કટ, સેકન્ડ CRR કટ, સિસ્ટમિક લિક્વિડિટી ખાસું ઓલમોસ્ટ 1% ઓફ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ છે અને આખું માર્કેટમાં ઇન્ક્લુડિંગ અમારું પણ અપેક્ષા નહોતું કે કદાચ આજે લિક્વિડિટીનું કાંઈ મેજર જોવા મળે. તો પોસિબલી આ આરબીઆઈનું ફોરેન એક્સચેન્જ એક્શન જોડે લિંક્ડ હોઈ શકે છે, ના નથી પાડતી. અને ઓબ્વિયસલી થર્ડ સ્ટાન્સ ચેન્જ. તો આ 3 ગણીને અમને લાગે છે ઇન્ક્રીમેન્ટલ નેક્સ્ટ 2 મહિનામાં ડેફિનેટલી પોલિસીમાં પોઝની ચાન્સીસ વધારે છે અને ટાઈમિંગ ઓફ રેટ કટ ઇવેન્ચ્યુઅલી આ પરમનન્ટ પોઝ છે કે ઇન્ટરમિટન્ટ પોઝ છે, અમારા હિસાબે આ હમણાં ઇન્ટરમિટન્ટ પોઝ છે. મે બી આ ઇન્ટરમિટન્ટ પોઝ હોઈ શકે છે. ગવર્નર સાહેબ પાસે ચોઇસ હતો કે અત્યારના 25 આપીને નેક્સ્ટ પોલિસી જે ઓગસ્ટમાં આપે 25 આપીને પછી પોઝ કરે, પણ આ વખતે આપણે ડબલ બોનાન્ઝા જોઈ રહ્યા છીએ ને આ હેટ્રિક પણ છે. ત્રણેય વખતે ફેબ્રુઆરી, એપ્રિલ અને અહીંયા આપણે આજની પોલિસી જૂનમાં પણ એક રેટ કટ જોઈ રહ્યા છીએ. પછી જયેશભાઈ કઈ રીતના તમે જોશો, બિકોઝ જે એમને એક્સપ્લેનેશન આપ્યું કે જીડીપીના નંબર્સ કેમ વાય ડીડ ધ એમપીસી કમિટી થોટ કે અત્યારના આપણે સેમ જ રાખવા જોઈએ. ઇન્ફ્લેશન જ્યારે કાબૂમાં આવી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં એક ટાર્ગેટ ઓછો કર્યો છે. કોર ઇન્ફ્લેશનમાં પણ હવે આપણે આગળ જતાં સુધારો જોઈ શકીએ છીએ. ગ્લોબલ હેડવિન્સ ઘણા બધા અનસર્ટન છે. પછી જીઓ પોલિટિકલ ટેન્શન હોય કે ટેરિફની પ્રત્યે હવે આગળ શું જુલાઈમાં આપણને જોવા મળે છે કે નહીં, વી ડોન્ટ નો, કારણ કે ટ્રમ્પ સાહેબ છે. કઈ રીતના તમે જોશો એઝ અ ડોમેસ્ટિક ઇકોનોમી? આપણે જોયું છે કે ફ્લરિશિંગ છે. એશિયા બેલ્ટ પર જોઈએ તો ઇન્ડિયા ઇઝ અ પ્રિફર્ડ ડેસ્ટિનેશન. આજની પોલિસી પછી જે ફોરેન ગ્લોબલ ઇન્વેસ્ટર છે એનો આઉટલુક ઇન્ડિયા માટે શું રહી શકે છે? બે ચીજ ઓન ધ પોલિસી. ધ એક્સપેક્ટેશન હતું જૂન અને ઓગસ્ટમાં 25-25, જેમ લક્ષ્મીએ કીધું કે બેવનું એક હારે આપી દીધું અને ઓગસ્ટ પછી ધ વ્યૂ વોઝ ક્વાઇટ ડિવાઇડેડ ઇવન ઇન ધ માર્કેટ. ઘણા ઇકોનોમિસ્ટ વેર વેરી શ્યોર કે બીજા 2 હજી રેટ કટ આવશે. ઘણા ઇકોનોમિસ્ટ એક રેટ કટની વાત કરતા હતા. ઘણા લોકો કે ભાઈ હવે જૂન ઓગસ્ટ સુધી વિઝિબિલિટી છે, ઓગસ્ટ પછીનું જોશું. અત્યારના એઝ ઓફ ટુડે યુ ડોન્ટ હેવ વિઝિબિલિટી બિયોન્ડ ઓગસ્ટ એટ ધીસ જંક્ચર. પણ હવે જૂન ને ઓગસ્ટના 2 આપી દીધા છે. મે બી દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન ટુ પુટ ઇટ એઝ ન્યુટ્રલ સ્ટાન્સ રાધર દેન અકોમોડેટિવ ઓર એનીથિંગ. સો દેટ વિલ ડિપેન્ડ ઓન ધ ડેટા. હવે એમનું જે ઇન્ફ્લેશન પ્રોજેક્શન છે 3.7 એ જો થોડું ઘટ્યું કે ઇવન એ કોન્ક્રિટાઇઝ બી થઈ ગયું કે ભાઈ વી આર ગોઈંગ ઓન ધેટ ડિરેક્શન ઓફ 3.7, so then we can expect one more cut also. As far as growth is concerned, yes, projection is 6.5, પણ ગવર્નરે બી કીધું કે ભાઈ આપણું એક્સપેક્ટેશન ટાર્ગેટ તો ઉપર જ છે.
રાઈટ. એટલે એ ગ્રોથને બી સપોર્ટ કરાવવો છે in a situation where there is a global headwinds on the overall world growth. So from that perspective, it was, you had to do a growth supportive policy, which you did it up by front loading it. અને એના પછી બી આપણે જોઈએ તો જો ઇન્ફ્લેશન ટાર્ગેટ સ્ટીકી રહે અને 3.7 નું અને થોડું 27 નું બી અત્યારે બી જે પ્રેસ કોન્ફરન્સમાં એમને જે કીધું કે 27 નું એઝ ઓફ રાઇટ નાઉ તો પાછું 4.5 જેવું થઈ જાય છે ઇન્ફ્લેશન. સો દેટ વિલ ડિપેન્ડ. સો હોપફુલી when you see that also coming off, then we may see the stance changing. But as of today, sitting today, people had visibility till next 3-4 months. So for 4 months નું એ લોકો આજે એક જ દિવસમાં કરી નાખ્યું rather than 2 months each. So I would put it this way. In terms of foreign investors, I think bond investors are there only because of inclusion. Credit investors are definitely there, and for them this really does not matter much. Equity, definitely the flows are, we have been seeing the flows coming. થોડા છેલ્લા દિવસમાં દેખાડું નહીં કારણ કે a lot of old investments were getting sold and stuff like that, but net US exceptionalism that has gone off, and that is now rebalancing happening. And it's not only India. I think all emerging market is equally getting benefited, and that will continue. So from a foreign investors point of view, if you look at pure valuation, they may say it is expensive, but then India has always been expensive. When you have a trajectory of growth and expectation of so much of growth, it will always be forward-looking valuation. So that may still remain. But I think the flow will continue, mainly not because of India or today's policy or anything. It's mainly because of US exceptionalism is now getting away. જે last 9 મહિનામાં કેમ હતું. લક્ષ્મી, ઓફકોર્સ અહીંયા જે આપણને એમને જે ઘણા બધા આપણે જેમ જોઈ રહ્યા છે કે ક્રેડિટ ઓફ ટેક લોન થાય એના માટે ઘણા બધા ઓલ્ટરનેટિવ્સ આપ્યા છે, ઇન્ટરેસ્ટ રેટ્સ એના માટે ઓછા કર્યા છે. ગોલ્ડ લોન માટે આપણે જોઈ રહ્યા છીએ કે ક્રેડિટ અપ્રેઝલ નહીં થાય જ્યાં સુધી 2.5 લાખ સુધીની લોન હશે, જે રીતના ગોલ્ડના પ્રાઇસીસ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કઈ રીતના લોન ગ્રોથ અહીંયા વધવાની તમે શક્યતા જોઈ રહ્યા છો? સો આજ તમે જે 2 પગલાઓ આરબીઆઈ જે લીધું છે, સૌથી પહેલા રેટ કટ તો આપણે જોયું જ ઓટોમેટિકલી, અને ઓબ્વિયસલી અને એક સીઆરઆર કટ જેમાં 1% ઘટાડો જોવા મળ્યું છે, એ અમને ઇન્ડિકેશન આપે છે કે જે ટ્રાન્સમિશન છે ફ્રોમ ધ બેન્કિંગ સિસ્ટમ ટુ ધ રિયલ સેક્ટર, એની જે ઘણું આવશ્યકતા છે, જે ક્રેડિટ ગ્રોથ, ક્રેડિટ ઓફટેક આપણે જે કહેવાય, આ સૌથી મોટું એમનું ઓબ્જેક્ટિવ છે. કેમ કે તમને ગ્રોથ કાયમ રાખવું હોય અમિડ અ ગ્લોબલ અનસર્ટન એન્વાયરમેન્ટ, તો પછી ક્રેડિટ ટ્રાન્સમિશન ઇઝ અ નોન નેગોશિયેબલ. અને જે ઘણા બધા આપણા સેક્ટર્સ છે ને, દે આર ઓલ્સો વ્યાજ દર ઉપર ડિપેન્ડન્ટ છે. તો જે ઓટો માટે હોય, જે ગાડી લેવું હોય ને, તો બલ્ક ઓફ ધ ફાઇનાન્સિંગ એટલે ઉધારી લઈને એ લોકોનું ઓટો વ્હીકલ પરચેસ થઈ રહ્યા છે. સિમિલરલી મોર્ગેજ સેક્ટર માટે, જે અગેન રિટેલ ડિપેન્ડન્ટ છે, કે તમે વ્યાજ દરોમાં ઘટાડો જોવા મળે તો કદાચ વધારે એક ઓફટેકરના હિસાબે વધારે ઓફટેક જોવા મળે. તો આવું બધું તમે કન્ઝમ્પશનને બૂસ્ટ આપવા માટે અને ટ્રાન્સમિશન મોર ક્રેડિબલી ઈ થઈ શકે, એની માટે આજની પોલિસી બહુ મહત્વની છે. તો અમને લાગે છે કે ખાસું લિક્વિડિટી બેન્કિંગ સિસ્ટમમાં છે, તો ધીસ વિલ ડેફિનેટલી એડ. અને મોનેટરી પોલિસી જ્યારે પણ એક્શન હોય ને, તો ધ ગેપ બિટવીન એકચ્યુઅલ ટ્રાન્સમિશન અને જે એકચ્યુઅલ એક્શન, એમાં એટલીસ્ટ 2 ક્વાર્ટરનું તો ગેપ હશે જ. અને દેટ ઇઝ ધ રીઝન પ્રોબેબલી આપણે ફ્રન્ટ લોડિંગ ઓફ રેટ કટ જોવા મળ્યું છે, એન્ડ ડેફિનેટલી ઇટ ઇઝ અ સ્ટેપ ઇન ધ રાઇટ ડિરેક્શન. એબ્સોલ્યુટલી. અતુલભાઈ, ઇન્ફ્લેશન હવે ક્વાઇટ કંટ્રોલમાં આવી ગયું છે, અને જે રીતના કહ્યું છે કે આગળ જતાં આપણે કોર ઇન્ફ્લેશનમાં પણ સુધારો જોઈશું. જે રીતના મોન્સૂન એક સારું આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે, રવિ ક્રોપ સારો રહ્યો છે, ખરીફ ક્રોપને આગળ જતાં બેનિફિટ થશે. એટલે ફૂડ ઇન્ફ્લેશન ઓફકોર્સ જે છે, વીટનું પ્રોડક્શન ઘણું બધું છે, આગળ જતાં પલ્સીસનું એક સારું પ્રોડક્શન આવી શકે છે, ને આ એક જીવન જરૂરિયાત વસ્તુ છે, રાઈટ? અને જો લોકોના હાથમાં એક્સ્ટ્રા કેશ હશે તો, અને પ્રાઇસીસ ઓછા હશે તો દેટ વુડ બેનિફિટ. કઈ રીતના તમે જુઓ છો ઇન્ફ્લેશન ટ્રેજેક્ટરી
એની સામે જો ક્રેડિટ ગ્રોથ વધે છે, ડિમાન્ડ વધે છે, ઇકોનોમિક સાયકલ ચાલે છે તો જીડીપીમાં પણ સુધારો થશે. કોઈ અહીંયા તમે કઈ રીતના હેડવિન્સ જોઈ રહ્યા છો? રવિ ક્રોપ તો બહુ જ સારો આવ્યો હતો, ધારણા કરતા પણ સારો આવ્યો છે. એટલે ઘઉંના પ્રાઇઝીસ આપણે જોઈએ છે કે ઓલરેડી ઘટી ગયા છે. મેઇન તો આપણે જે તેલીબિયા કહેવાય કે જે ખાવાને લાયક તેલ હોય, એ તેલીબિયાની પ્રાઇઝીસમાં પણ સારો એવો આપણને ઘટાડો નોંધાયો છે. એનો પણ બમ્પર ક્રોપ થયો છે. અને એની ઉપર ગવર્મેન્ટે આયાત ડ્યુટી એટલે ઇમ્પોર્ટ ડ્યુટી ઓલરેડી ઘટાડી નાખી છે તેલીબિયા ઉપર. તો એને લીધે એની પ્રાઇસ પણ આપણને કંટ્રોલમાં આવતી દેખાશે. તો જે રવિ ક્રોપ છે જેમાં આપણને ખાસ કરીને ઘઉં આવી જાય છે, તેલીબિયા છે, એ બધાની પ્રાઇસમાં આપણને સોફનિંગ બાયાસ આપણને જોવા મળશે. હાવેવર મારા હિસાબે છેલ્લા 1 મહિનામાં મે મહિનામાં અને અત્યાર સુધી વેજીટેબલ્સની જે પ્રાઇઝીસ માર્કેટમાં છે, રિટેલ માર્કેટમાં, એમાં 25% કરીને 80% વધારો અમને દેખાઈ રહ્યો છે. તો વેજીટેબલ પ્રાઇઝીસ જે છે, શાકભાજી આપણે કહીએ, તો એમાં આપણને 2 મહિના માટે મિનિમમ એક આપણને સ્પાઇક જોવા મળશે. એટલે મારા હિસાબે મે મહિનાનું ઇન્ફ્લેશન 4.5%ની આજુબાજુ આપણને દેખાય. એમાં કાઉન્ટર બેલેન્સ આપણે કરવું પડશે કે એક બાજુ શાકભાજીના ભાવ વધ્યા છે જેનું વેઇટેજ વધારે છે, બીજી બાજુ તેલીબિયા અને વીટ, ખાસ કરીને ઘઉં, જેની પ્રાઇસમાં આપણને 10% ઘટાડો જોવા મળ્યો છે. તો બંનેની વચમાં એક નાનકડો સ્પાઇક શોર્ટ ટર્મ 4.5% સુધી આપણને ઇન્ફ્લેશન જતું દેખાઈ શકે, ખાસ કરીને મે અને જૂનની રીડિંગમાં. પણ લોંગ ટર્મ આપણે જોવા જઈએ તો ડેફિનેટલી એક ટ્રેન્ડ છે કે જેમાં સીપીઆઈ ઇન્ફ્લેશન નીચેની બાજુ જ દેખાશે. અને જે રૂરલ ઇકોનોમી છે, જેમાં ડિમાન્ડ આપણને સારું દેખાઈ શકે એવી પૂર્ણ શક્યતાઓ આરબીઆઈના ગવર્નરે વ્યક્ત કરી છે. એમાં હું પણ સહમત થાઉં છું કે આપણે ટ્રેક્ટર સેલ્સ જોઈએ કે બીજા કોઈ રૂરલ ડિમાન્ડને જોઈએ તો ત્યાં સ્ટ્રોંગ ડિમાન્ડ આપણને દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ સીપીઆઈ મને નથી લાગતું કે 4%ની ઉપર ઓન એન એવરેજ આખા વર્ષ માટે પણ જાય. આરબીઆઈનું અનુમાન 3.7% છે. એક નાનકડો સ્પાઇક આપણને અત્યારે ઇમિડિયેટ ફ્યુચરમાં મે અને જૂનમાં જોવા મળશે, પણ પછી એ સ્મૂધન આઉટ થઈ જશે. આમાં કેલ્ક્યુલેશન મેઇન છે. આપણે સીપીઆઈ જ્યારે કરીએ છીએ ને, તો મંથ ઓન મંથ જોઈએ છે કે ભાઈ આગલા મહિનાનું જ કેટલું. આપણે વાય જોઈએ કે યર ઓન યર, કે મે મહિનામાં લાસ્ટ યરમાં શું હતું એની ઉપર અત્યારે શું. તો કદાચ આપણને જે આ સિઝનલ વેરિએશન જોવા મળે છે પ્રાઇસમાં, એ કદાચ આપણને જોવા ન મળે, તો વધારે સ્મૂધનિંગ આઉટ આપણને એક વ્યૂ મળે. પણ મારા હિસાબે આરબીઆઈ ઇઝ બેંગ ઓન. 4%ની આજુબાજુ આપણું ઇન્ફ્લેશનનો જે ટાર્ગેટ છે એની આજુબાજુમાં જ આપણો ટાર્ગેટ રહેશે. જયેશભાઈ, જે ગવર્નરે કહ્યું કે સેન્ટ્રલ બેન્ક્સની એક ચેલેન્જિંગ ટાઈમ્સ થ્રુ પાસ થવું પડી રહ્યું છે ને, એ વર્લ્ડ સેન્ટ્રલ બેન્ક્સની વાત કરી રહ્યા હતા, અને ઇકોનોમી સ્ટેબિલાઇઝ કરવા માટે ઓવર ધ ગ્લોબલ સ્પિલ ઓવર. ઇન્ડિયાની આપણે જો વાત કરીએ તો વી હેવ બીન ઇન અ સ્ટ્રોંગર પોઝિશન all throughout જો જોઈએ તો કમ્પેર ટુ, ઓલ્ધો વી કાન્ટ કમ્પેર ourselves to developed countries, પણ તો પણ આપણે વી હેવ બીન વેલ ઓફ. અત્યારના આપણે જો જોઈએ તો આપણા જે મેક્રો નંબર્સ છે આ ક્વાઇટ સ્ટેડી અને ગ્રોઈંગ થિંગ, પણ જો વર્લ્ડ સ્પિલઓવર એટલે કે ગ્લોબલ સ્પિલઓવર જો થાય છે કોઈ, અને પછી ટેરિફના ફોર્મમાં હોય, ગ્લોબલ જીઓપોલિટિકલ ટેન્શન્સમાં હોય, કઈ રીતના આપણે વી કેન સેફ ગાર્ડ આર સેલ્ફ, બિકોઝ આ જે ગવર્મેન્ટ, આ જે મોનેટરી પોલિસી કમિટી છે એ ખાસું અનકન્વેન્શનલ મોનેટરી પોલિસી લઈને આવ્યા છે, વિચ ઇઝ અ વેરી વેલકમ સ્ટેપ. શું સાચવી શકે છે આપણા ડોલરને, આપણા બોન્ડ yieldsને? કઈ રીતના તમે જુઓ છો? I think આપણે બધા અત્યારે why we say કે uncertain world, પણ એ uncertain worldમાં if you look at India per se, they have kind of benefited, right? So right from starting from because of the way the EVs and other things have grown, your global crude prices, which is in control, the way US production has gone up, right? Russia, Ukraine, yes, it has some disruption, but it also benefited to a greater extent from our oil import perspective, right? And of course, tariff war, એક હમણાં એક ગ્લોબલ ઇન્વેસ્ટર્સ એક કોન્ફરન્સમાં હમણાં મળ્યા હતા મને,
he was so positively surprised. When you go to Southeast Asia or Asia per se, in whole of Asia, right? Be it Vietnam, be it Korea, be it Thailand, they're all bothered about, not Thailand, but Taiwan. They're all bothered about the tariff war, right? Because it says their export has been a very large part of their GDP. If you look at our US export, it is not that significant part of the GDP. And what his comment was, all the conferences have been going there in Asia, they all focus only on tariff. India conference but nobody is even talking about tariff war. See, we may talk about tariff war because of global headlines, blah, blah, blah. But I'm talking about the equity conference promoters. Nobody is really talking about it. So, which is a very, there is a headwinds, but which is actually become a tailwinds for us, right? So, to an extent, we are in a very good macro as well as global situation at this juncture. We have to figure it out. Our local demand continues. I think our local employment continues. So if we correct this too, we can do it. And therefore, demand momentum રાખવા માટે, as I said, it was consensus view કે બે રેટ કટ તો આવવાના છે, વિઝિબિલિટી હતી નેક્સ્ટ 4 મહિના સુધી તો you could see something કે ભાઈ અહીંયા it is comfort. So એટલે જૂનમાં બી રેટ કટ and ઓગસ્ટમાં બી રેટ કટ. So now that he has given it upfront, which is to actually prime the economy, whatever you can say, whatever words people may keep different jargon. But the idea is to support it. So from that perspective, globally, we are in a very, I would say actually, while it is very nice to say global uncertainty, but how is that impacting India? When you break it down as compared to the other Asian countries, we are in a much better situation. Absolutely. On that note, pretty much wind up kari shake ke, we are in a better position when we have good reforms, good government and a good monetary assistance. એટલે એ જ આપણે ભારત માટે જોઈ રહ્યા છીએ. On that note, જયેશભાઈ, અતુલભાઈ અને લક્ષ્મી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપણા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.